होलिका मात की जय। ओम नृसिंहाय विद्महे वज्रनखाय धीमहि तन्नो नृसिंह प्रचोदयात्। પ્રાચીન કાળમાં હિરણ્યકશિપુ નામનો એક શક્તિશાળી દૈત્ય રાજા હતો. તેના ભાઈ હિરણાક્ષનો વધ ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કરીને કર્યો હતો. તેથી હિરણ્યકશિપુ ભગવાન વિષ્ણુને પોતાનો પરમ શત્રુ માનતો હતો. પોતાને અમર બનાવવા માટે તેણે બ્રહ્માજીની ઘોર તપસ્યા કરી અને તેની તપસ્યાથી પ્રસન્ન થઈ બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું કે તેનું મૃત્યુ ન કોઈ મનુષ્ય કરી શકે, ન કોઈ પશુ. તે ન દિવસે મરે ન રાત્રે, તે ન ઘરમાં મરે ન બહાર, તે ન કોઈ શસ્ત્રથી મરે ન કોઈ અસ્ત્રથી, તે ન આકાશમાં મરે કે ન ધરતી ઉપર. અને આ અજય વરદાન મેળવ્યા પછી હિરણ્યકશિપુ અહંકારી બની ગયો. તેણે પોતાની પ્રજાને આદેશ આપ્યો કે કોઈએ ભગવાનની પૂજા કરવી નહીં, માત્ર તેની પૂજા કરવી. હરિઓમના બદલે હિરણ્યકશિપુ નમઃના નારા લાગવા માંડ્યા. એ પછી હિરણ્યકશિપુના ઘરે એક દિવ્ય બાળકનો જન્મ થયો અને જેનું નામ પ્રહલાદ રાખવામાં આવ્યું. જ્યારે હિરણ્યકશિપુ તપસ્યા કરવા ગયો હતો ત્યારે તેની પત્ની કયાધુ નારદ મુનિના આશ્રમમાં હતી અને નારદજીના સત્સંગની અસર ગર્ભમાં રહેલા પ્રહલાદ પર થઈ હતી. પરિણામે રાક્ષસ કુળમાં જન્મ્યા હોવા છતાં પ્રહલાદ જન્મથી જ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા અને તે હંમેશા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ એ મંત્રનો જાપ કરતા. આ વાત જ્યારે હિરણ્યકશિપુને ખબર પડી ત્યારે તે ક્રોધિત થઈ ગયો. તેણે પ્રહલાદને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા, પણ પ્રહલાદ તો પોતાની ભક્તિમાં અડગ રહ્યા. જ્યારે સમજાવટ કામ ના આવી ત્યારે હિરણ્યકશિપુએ પોતાના જ પુત્રને મારી નાખવાના આદેશ આપ્યા. તેણે પ્રહલાદને ઊંચા પહાડ પરથી ફેંકી દીધો, પણ ભગવાન વિષ્ણુએ તેને ઝીલી લીધો. તેને ઝેરી સાપના પાંજરામાં પૂર્યો, પણ સાપ ફૂલની માળા બની ગયા. તેને મસ્ત હાથીના પગ નીચે કચડવાનો પ્રયત્ન કર્યો, પણ હાથી શાંત થઈ ગયો. તેને ઝેર આપવામાં આવ્યું, પણ તે અમૃત બની ગયું. દરેક વખતે ભગવાનની કૃપાથી પ્રહલાદનો જીવ બચી જતો હતો. એટલે હવે હિરણ્યકશિપુ તેની બહેન હોલિકા પાસે ગયો. હોલિકા પાસે એક એવી ઓઢણી હતી કે જે ઓઢીને તે અગ્નિમાં બેસે તો અગ્નિ તેને બાળી શકતી નથી. હિરણ્યકશિપુએ હોલિકાને કહ્યું કે તે પ્રહલાદને ખોળામાં લઈને ચિતા પર બેસે કે જેથી પ્રહલાદ બળી જાય અને હોલિકા બચી જાય. ફાગણ સુદ પૂનમના દિવસે મેદાનમાં ચિત્તા તૈયાર કરવામાં આવી. હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેઠી. પ્રહલાદ તો આંખો બંધ કરી ભગવાનના નામનું સ્મરણ કરવા લાગ્યા. અચાનક જોરદાર પવન ફૂંકાયો અને હોલિકા પરથી ચમત્કારી ઓઢણી ઉડીને પ્રહલાદ પર આવી ગઈ. પરિણામે વરદાન હોવા છતાં હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ, કારણ કે તેણે વરદાનનો દુરુપયોગ બુરાઈ માટે કર્યો હતો. અને ભગવાનની કૃપાથી ભક્ત પ્રહલાદ સુરક્ષિત બહાર આવ્યા. અને આ ઘટનાની યાદમાં દર વર્ષે હોળી પ્રગટાવવામાં આવે છે. હોલિકા દહન પછી પણ હિરણ્યકશિપુનો ક્રોધ શાંત ન થયો. તેણે પ્રહલાદને થાંભલા સાથે બાંધી દીધો અને પૂછ્યું કે ક્યાં છે તારો ભગવાન? પ્રહલાદે કહ્યું કે તે તો કણે કણમાં છે, આ થાંભલામાં પણ છે. હિરણ્યકશિપુએ તલવારથી થાંભલા પર પ્રહાર કર્યો અને તરત જ થાંભલો ફાટ્યો અને ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કરી પ્રગટ થયા. ભગવાને હિરણ્યકશિપુને સંધ્યાકાળે ઉંબરામાં પોતાની જાંઘ પર રાખી પોતાના નખથી તેનો વધ કર્યો. આમ બ્રહ્માજીના વરદાનનું માન પણ રહ્યું અને પાપનો અંત આવ્યો. તો બોલીએ નૃસિંહ ભગવાન કી જય. હોલિકા માત કી જય.